નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 4 વિષય છે ગણિત, તેનું પ્રકરણ 12, પ્રકરણનું નામ છે કેટલું ભારે કેટલું હલકું। તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સોલ્યુશન શરૂ કરીએ। અહીંયા એકમના મુખ્ય મુદ્દા આપેલા છે, તે તો સમજી લેવાના છે। 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ। ટૂંકમાં કિલોગ્રામ છે એમાંથી ગ્રામમાં ફેરવવાના આવે ત્યારે જે કોઈ પણ આંકડો લખ્યો હોય એની પાછળ 3 શૂન્ય મૂકવાની। કેટલી શૂન્ય? 3 શૂન્ય। માની લો કે 5 કિલોગ્રામના તમારે ગ્રામ કરવા છે, તો 5 કિલોગ્રામ હોય તો એ નીચે 5 લખી દેવાના અને 1, 2 અને 3 શૂન્ય મૂકી દેવાની। હવે 10 હોય તો એમાં ભૂલ કરવાનું નહીં। 10 હોય તો 10 કરી અને એની પાછળ 1, 2 અને 3 શૂન્ય મૂકી દેવાની। આ શૂન્ય ગણવાની નહીં, જેટલા હોય એટલા પહેલાં લખી દેવાના, એની પાછળ 3 શૂન્ય કરવાની, એટલે એ ગ્રામમાં આવી જશે। 3 શૂન્ય યાદ રાખવાની। ઓકે। પ્રશ્ન 1, તમારા વર્ગખંડમાં ઉપલબ્ધ હોય તેવી વસ્તુઓ જેમ કે પેન્સિલ, કલર પેટી, કંપાસ બોક્સ, પાઠ્યપુસ્તક, નોટબુક વગેરેના વજનની સરખામણી કરવાની છે। ઉદાહરણની અંદર આપેલું છે કે ભારે વસ્તુ તેમાં તાળું અને હલકી વસ્તુ તેમાં ચાવી। તે જ રીતે ભારે વસ્તુ ગણિતનું પુસ્તક, ભણવામાં ભારે નહીં, વજનમાં ભારે કીધું છે, એટલે ગણિતનું પુસ્તક થોડું વજનમાં ભારે હોય છે, થોડું જાડું હોય છે, અને હિન્દીની પુસ્તક થોડું નાનું હોય છે, માટે તે હલકું। કંપાસ બોક્સ ભારે, પ્લાસ્ટિકનું પાઉચ હલકું, કલર બોક્સ ભારે, પેન્સિલ બોક્સ હલકું, પેન્સિલ ભારે, કાગળ હલકો, ટેબલ ભારે, ખુરશી હલકી, નોટબુક ભારે, રબર હલકું। આ પ્રમાણે તમે હલકું અને ભારે સમજી અને પછી લખવાનું છે। પ્રશ્ન 2, શિવલાલભાઈએ પોતાની નવી દુકાને સામાન ફેરવવાનો છે। તેમની પાસેની વસ્તુઓનું વજન અહીંયા આપેલું છે, તે પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે। ઘઉંનો એક કોથળો છે એ 100 કિલોગ્રામનો છે, ચોખાનો એક કોથળો 35 કિલોગ્રામનો, ટેબલ 15, આ રીતે બાકીનું વજન આપેલું છે। હવે આ વજન છે એ નવી દુકાને શિફ્ટ કરવાનું છે, એટલે કે આ બધી વસ્તુ છે નવી દુકાને લઈ જવાની છે। તો પ્રશ્નોના જવાબ જોઈએ। ચોખાના 4 કોથળા અને ઘઉંના 6 કોથળાનું કેટલું વજન થાય? તો ચોખાનું વજન હતું એ એક કોથળાનું 35 કિલો હતું, એવા 4 કોથળા છે તો 35 ગુણ્યા 4 કરો તો 140 આનું વજન થયું। ઘઉંના 6 કોથળા છે, એકનું વજન 100 કિલોગ્રામ હતું, તો આ 6 જોડે ગુણવાનું તો 600 થયું। તો કુલ આ બંનેનો સરવાળો કરો તો કુલ વજન 740 થાય। અહીંયા સરવાળાની નિશાની કરવાની છે। તે જ રીતે બીજું છે 2 ટેબલ, 1 કબાટ અને 1 નિસરણીનું વજન। તો અહીંયા આ પ્રમાણે ગણતરી કરતા ટેબલના 30 કિલોગ્રામ, કબાટનું 65 અને નિસરણીનું 9, આ બધાનો ત્રણેયનો સરવાળો કરો તો 102 કિલોગ્રામ કુલ વજન થાય। હવે 3 ખુરશી, 5 ખાંડના કોથળાનું વજન, આ પ્રમાણે 415 વજન થશે। ચોથું, કબાટ કરતાં ઘઉંના કોથળાનું વજન કેટલું વધારે છે? તો ઘઉંના 100 કિલોનો છે, 100 કિલોમાંથી 65 કિલો જે કબાટનું વજન બાદ કરો તો 35 કિલોગ્રામ ઘઉંનું વજન વધારે થાય। પાંચમું, શિવલાલભાઈએ કુલ કેટલું વજન ફેરવ્યું? તો આ બધાનો સરવાળો કરો, 307 કિલોગ્રામ વજન ફેરવ્યું, નવી દુકાને લઈ ગયા। હવે પ્રશ્ન 3 આપ્યું છે, ત્રાજવાનું કયું પલ્લું નીચે નમશે તેના પર ગોળ કરવાનું છે। હવે સૌપ્રથમ તમારે જે બાજુનું વજન વધારે હોય, અહીંયા તમારા 2 મિત્રોને ઊભા રાખ્યા હોય, આ બાજુ તમે એક ઊભા રહ્યા હોય, તો કયું પલ્લું નીચે જાય?
આ બાજુનું પલ્લું નીચે જાય. કેમ? કારણ કે 2 જણા ઊભા રહ્યા છે, 2નું વજન વધારે છે. ઓકે, તે જ રીતે આપણે જોવા જઈએ તો અહીંયા 75 આ બંનેનો સરવાળો કરો તો 75 ગ્રામ થાય, અહીંયા 70 ગ્રામ થાય. 70 કરતાં 75 વધારે છે, માટે આ પલ્લું છે નીચે આવશે. નીચે આવતું હોય તેના પર આ રીતે ગોળ કરવાનું છે. અહીંયા 150 કિલોગ્રામ વજન છે. ઓકે, 1 મિનિટ. આ ત્રણેયનો સરવાળો કરવાનો છે તો 270 ગ્રામ વજન થાય છે. અહીંયા આ બેનો સરવાળો 300 ગ્રામ વજન થાય છે. એનો મતલબ 270 કરતાં 300 વધુ છે, માટે આના ઉપર ગોળ કરવાનું છે. તે જ રીતે અહીંયા આ બાજુ 345 ગ્રામ, આ બાજુ 520 ગ્રામ. તો આ બાજુનું પલ્લું છે આ નીચે જશે, આ બાજુ 1000 ગ્રામ વાળું નીચે જશે, આ બાજુ 750 ગ્રામ વાળું નીચે જશે, અને આ બાજુ કેમ થશે? આ બાજુ 1500 ગ્રામ, આ બાજુ 1500 ગ્રામ. કયું પલ્લું નીચે જશે? એક કઈ પલ્લું નહીં, બંને પલ્લા સીધા રહેશે. ઓકે, આ સીધું જ રહેશે. આમ નીચું જતું હોય, ધારો કે આ બાજુનું પલ્લું નીચે જાય તો આ લાઈન છે એ આ સીધી છે ને, એ લાઈન કેવી થઈ જાય? આમ ત્રાસી થઈ જાય, અને આ રહ્યું આમ થઈ જાય. આ જે છે ને હેન્ડલ એ, કારણ કે આ પલ્લું નીચે જાય છે. પ્રશ્ન 4 યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. પપૈયાનું વજન કેટલું? આશરે 2 કિલોગ્રામ. કંપાસ પેટીનું વજન 50 ગ્રામ. બિસ્કિટના પેકેટનું વજન 20 ગ્રામ. ભાઈ મોટું પેકેટ નહીં હોય, 200 ગ્રામ વાળું આવે. ચોથું, એક કેળાનું વજન 150 ગ્રામ. બકરીનું વજન 7 કિલોગ્રામ. આશરે લખવાનું છે અહીંયા, બકરીને પકડીને વજન કરવાના લઈ જતા પાછા. પ્રશ્ન 5 અહીંયા, એક શાકભાજી વેચનાર પાસે વજનિયા નથી, પરંતુ વજનિયાના માપના પથ્થરના 4 ટુકડા છે, તો તેનો ઉપયોગ કરીને ગ્રાહકને શાકભાજીનું વજન કરીને આપે છે. આણે શું કર્યું હોય? એક ત્રાજવું પહેલાં લીધું હોય, એક બાજુ વજનિયો 1 કિલો મૂક્યો હોય, અને આ બાજુ પથ્થર મૂક્યો હોય, 1 કિલોનો પથ્થર, એની ઉપર લખી દીધું હોય 1 કિલો. આ 3 કિલોનો, આ 6 અને આ 10 કિલોનો. હવે 5 કિલોગ્રામ ટામેટાનું વજન કેવી રીતે કરશે? હવે એને 5 કિલોગ્રામ કરવું છે, તો શું કરે એ રહ્યો? એક બાજુ 6 કિલોનું વજન્યું છે, એક બાજુ 1 કિલોનું છે. વિચારો શું કરવું પડે? તો આ માની લો કે આ ત્રાજવું છે, એનું એક પલ્લું આ બાજુ છે, બીજું પલ્લું આ બાજુ છે. હવે એની પાસે 5 કિલો તો છે નહીં, તો આ બાજુ 6 કિલો, તો આ બાજુ માની લો 6 કિલોનું વજનિયું મૂક્યું, આ પથ્થર મૂક્યો આ બાજુ. ઓકે, તો હવે શું કરશે? આ બાજુ એને ટામેટા લેવા છે, તો આ બાજુ ટામેટા મૂકવાનું શરૂ કરી દે. પણ થાય કેટલા? 6 કિલો થશે. આ બાજુ આ સરખું થાય તો શું કરશે? આ 1 કિલોગ્રામનો બાટ છે અહીંયા અગાઉથી મૂકી દેશે, 1 કિલોગ્રામનો અહીંયા. ઓકે, એનો મતલબ 1 કિલોગ્રામનો બાટ મૂક્યો, 6 કિલોગ્રામ થાય, 5 કિલો ટામેટા આવ્યા. આ સરખું થાય ત્યાં સુધી ટામેટા નાખશે. પછી શું કરશે? 1 કિલોનો બાટ કાઢી લેશે, અને જે આ ટામેટા વધ્યા એ કેટલા વધ્યા? 5 કિલો. તો ઓલા ભાઈને આપી દેશે. તો એક પલ્લામાં 6 કિલોગ્રામનો પથ્થર, બીજા પલ્લામાં 1 કિલોગ્રામનો પથ્થર, બાકીના ટામેટા. બીજું, 8 કિલોગ્રામ ડુંગળીનું વજન કેવી રીતે કરશે? તો અહીંયા 6 અને અહીંયા 3, 6 અને 3 9 થાય. તો આ બાજુ 10 અને આ 3, અહીંયા 6 છે. તો 3 કિલોગ્રામ અને 6 કિલોગ્રામ મૂકી 9 કિલોગ્રામ કરવાનું. 6 અને 3 9 થયા. કરવાનું છે કેટલું? 8. તો આ 2 બાટ છે વજનિયા એક બાજુ મૂકી દેવાના, આ બીજી બાજુ મૂકવાનું, અને બાકીના છે ડુંગળી મૂકવાની. ઓકે, એ રીતનું જ છે. 14 કિલોગ્રામ બટાકાનું વજન 10 કિલોગ્રામ, 3 10 ને 3 13, અને આ મૂકી 14 કિલોગ્રામ કરવાનું. 14 કિલોગ્રામ બટાકા મૂકવાના. 12 કિલોગ્રામ માટે આ પ્રમાણે તમે કરી શકશો. મિત્રો, ગણિત એક એવો વિષય છે જે મારે જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે. ના સમજાય તો જ અમારા વિડીયોનો સહારો લેવાનો છે, કેમ કે આ સોલ્યુશન માટે જ વિડીયો રેકોર્ડ કરવામાં આવી રહ્યો છે. અને દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો, તદ્દન ફ્રી છે. પ્રશ્ન 6 પ્રશ્નોના જવાબ આપો. તેમાં પહેલું, એક બિસ્કિટના પેકેટનું વજન 250 ગ્રામ, વેફરના પેકેટનું વજન 50 ગ્રામ. તો 5 બિસ્કિટના પેકેટ અને 2 વેફરના પેકેટનું વજન કેટલું? 5 બિસ્કિટના કીધા છે, તો અહીંયા 5 વડે ગુણવાના. એકનું પેકેટ 250 ગ્રામ છે, તો 250 ગુણ્યા 5 એટલે બિસ્કિટના કુલ પેકેટનું વજન આટલું થશે. 50 ગ્રામનું વેફરનું પેકેટ છે, એવા કેટલા લેવાના છે? 2 લેવાના છે, તો અહીંયા 2 લખવાના છે, તો આનું 100 થયું. આ બંનેનો સરવાળો કરો, 1350 ગ્રામ બંનેનું વજન થાય. આવી જ રીતે બાકીના દાખલા ગણવાના છે. તો તમારા મિત્રોનું વજન કરો, તે પરથી પ્રશ્નોના જવાબ આપો.
તો મિત્રનું નામ અહીંયા તમારે લખવાના છે. અહીંયા મેં ઉદાહરણ રૂપ નામ લખેલા છે. અહીંયા તમારે તમારા મિત્રના નામ લખવાના છે. તેમનું વજન પણ અહીંયા આ રીતે લખવાનું છે. ઓકે, એને પૂછીને લખી દેવાનું અથવા વજન કરીને લખી શકો તમે. પ્રવૃત્તિ પણ થઈ જશે. પહેલું, સૌથી વધુ વજન ધરાવતા અને સૌથી ઓછું વજન ધરાવતા મિત્રના વજનનો તફાવત કેટલો? તો અહીંયા તમે જે લખ્યું એમાં સૌથી વધુ વજન હોય અહીંયા લખવાનું, સૌથી ઓછું વજન અહીંયા લખવાનું. વધારેમાંથી ઓછું બાદ કરો તો 6 કિલોગ્રામ તફાવત આવ્યો છે મારે. તમારે કેટલો આવે છે કોમેન્ટમાં જરૂર જણાવજો. વજનને ઉતરતા ક્રમમાં લખવાનું છે. ઉતરતા માટે સીડી આ રીતે હોય, પહેલું પગથિયું, બીજું પગથિયું અને આ ત્રીજું પગથિયું આપણે ચડ્યા. હવે ઉતરતા માટે શું કરવું પડે? પહેલાં ત્રીજું પગથિયું ઉતરવું પડે, પછી બીજું, પછી પહેલું. એનો મતલબ મોટું એના કરતાં નાનું, એના કરતાં નાનું. તો સૌથી મોટી સંખ્યા એના કરતાં નાની નાની ગોઠવતી જવાનું. પહેલા અને છેલ્લા મિત્રના વજનનો સરવાળો 25 અને 20 તો 45. ત્રાજવામાં એક બાજુ 1 અને 3 ક્રમના મિત્રને બેસાડવાનું. સામે બીજા અને ચોથા ક્રમના મિત્રને બેસાડો તો કયું પલ્લું નીચે નમશે? તો આ પહેલા અને ત્રીજાનું વજન 44 થશે, બીજા અને ચોથાનું 43 થશે. તો આ વજન વધારે છે માટે આ પલ્લું છે નીચે જશે અને આ પલ્લું ઉપર જશે. પાંચમું છે, આ પ્રમાણે તમે ગણતરી કરી શકશો. આપેલ ચિત્ર જુઓ, તે પરથી સરખામણી કરો. ત્રાજવું સમતોલ રહે તેમ ફળોની વહેંચણી કરો. એક પપૈયું એટલે 4 કેરી. આ એક પપૈયું છે. એક પપૈયાની બરોબર 4 કેરીનું વજન થાય છે. તો 3 કેળાએ 2 કેરી. 3 કેળાએ કેટલી કેરી? 2 કેરી. 3 કેળાએ 2 કેરી કરે તો આ સરખું થાય. ઓકે, તો આના જેટલા કેળા મૂકવા હોય તો અહીંયા કેટલા મૂકવા પડે? 2 કેરીએ 3 કેળા મૂક્યા તો આ બીજી 1 મિનિટ. આ 2 કેરીએ 3 કેળા તો આ બીજી 2 કેરીએ બીજા 3 કેળા તો અહીંયા કુલ 6 કેળા આ બાજુ મૂકવા પડે. ઓકે, આ તો તમને સમજાવું છું. તો 2 પપૈયા હોત તો કેટલી કેરી આવે? જો અહીંયા 2 પપૈયા મૂકો તો આ 4 છે તો 4ની જગ્યાએ અહીંયા 8 મૂકવા પડે. ઓકે, 6 કેળા હોય તો અહીંયા 6 કેળા હોય તો કેટલી કેરી મૂકવી પડે? 6 કેળા હોય તો આટલા ને આટલા ડબલ કરો તો આટલી ને આટલી કેરી ડબલ કરવી પડે. તો બીજી અહીંયા 2 મૂકવી પડે તો કુલ 4 થશે. 16 કેરી હોય તો કેટલા પપૈયા થાય? અહીંયા ચોકો 16 તો આને પણ અહીંયા 4 કરવા પડે. ઓકે, અહીંયા 4 કેરી હતી અને 4 વડે ગુણ્યા તો આ બાજુ પણ 4 વડે ગુણવા પડે. તો એક પપૈયું 1 ગુણ્યા 4 તો 4 પપૈયા મૂકવા પડે. 12 કેરી સામે 18 કેળા અને 3 પપૈયા હોય તો 18 કેળા થાય. એક પપૈયા કેટલા થતા હતા? 6 થતા હતા. તો 6 તરીને 18. જોડકા જોડવાના છે, આ પ્રમાણે તમે જોઈન કરી શકશો. પ્રશ્ન 8, વ્યવહારુ કોયડા ઉકેલો. તો દુકાનદાર ધર્માબેનને 12 પેકેટ ખાંડ આપે છે. આ પ્રમાણે તમે ગણતરી કરી શકશો. આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. વિડીયો લાઇક કરો અને મિત્રોને શેર કરો. બીજો દાખલો, 180 રૂપિયા આપવા પડે. ત્રીજાની અંદર જેનિસાબેન શાકભાજી ખરીદવા જાય. 250 ગ્રામ મરચાં લીધા, 150 ગ્રામ આદુ લીધું, 500 ગ્રામ લીંબુ લીધા, 50 ગ્રામ કોથમી અને 2 કિલોગ્રામ રીંગણા ખરીદે. શાકભાજીનું કુલ વજન કેટલું? તો 2950 ગ્રામ. હવે ગ્રામને કિલોમાં ફેરવવા હોય તો 1 કિલોએ કેટલા ગ્રામ થતા? 1 કિલોએ કેટલા ગ્રામ થતા હતા? 1000. તો 1000 માટે 1, 2 અને 3 1000 લખ્યા તો કેટલી શૂન્ય છે? 1, 2 અને 3 શૂન્ય છે. તો 1, 2 અને 3 આંકડા પછી અહીંયા ટપકું મૂકવાનું. અહીંયા ટપકું મૂક્યું એનો મતલબ 2 કિલો અને 950 ગ્રામ થયું. તો 2 કિલોગ્રામ અને 950 ગ્રામ. માની લો અહીંયા 300 ને આ રીતે હોય તો આ જે ગ્રામ છે ગ્રામને કિલોમાં ફેરવવા તો શું કરવું પડે? અહીંયા 3 શું નથી તો માટે 1, 2 અને 3 મૂકી અને અહીંયા ટપકું કરવું પડે. માની લો કે 500 ગ્રામ થયું હોય તો એને કિલોમાં ફેરવવું હોય તો શું કરવું પડે? તો 1, 2 અને 3 આંકડા પછી અહીંયા ટપકું મૂકી આગળ શૂન્ય મૂકી દેવાની. ચોથું, આ પ્રમાણે ગણતરી કરી શકશો. બંનેનું વજન 10 કિલોગ્રામ થશે. પાંચમાની અંદર 70 કિલોગ્રામ. છઠ્ઠાની અંદર 1 કિલોગ્રામ અને 250 ગ્રામ ટમેટા બાકી રહે. સાતમામાં 500 ગ્રામ સાકર દરેક બહેનને મળશે.
આઠમાની અંદર 13 કિલોગ્રામ અને 950 ગ્રામ ચોખાની જરૂર પડે. અહીંયા જુઓ 1, 2 અને 3 આંકડા અને પછી અહીંયા ટપકું. એનો મતલબ 13 કિલોગ્રામ ને 950 ગ્રામ. 13 કિલોગ્રામ 950 ગ્રામ. 9માની અંદર 3 કિલો ને 300 ગ્રામ કુલ વજન. હવે અહીંયા કેટલીક વસ્તુ આપેલી છે, વસ્તુના વજન પણ આપેલા છે. હવે તમારે શું કરવાનું છે, એક પાંદડું, તો અહીંયા પાંદડાનું 50, પેન્સિલથી તમે લખી શકો અહીંયા 50. બીજું પાંદડું છે તો પાછું 50 ગ્રામ વજન, આનું 150 ગ્રામ વજન, તો અહીંયા લખી શકો તમે 150, પેન્સિલથી લખવાનું. અહીંયા 300 ગ્રામ વજન, તો અહીંયા લખ્યું 300. આ બધાનો સરવાળો કરો. 300 ને 100, 400, 400 ના 50 ના 50, 500, 500 ના 50, તો 550 ગ્રામ. ઓકે. તે જ રીતે અહીંયા ફૂલ આપેલું છે, તો ફૂલનું વજન અહીંયા થશે 150, પપૈયાનું વજન થશે 2 કિલો, આ પાંદડાનું વજન 50 ગ્રામ અને આનું વજન 150 ગ્રામ. હવે શું કરવાનું, આ 2 કિલો સાઈડમાં રવા દેજો. આ 150 અને આ 150 કેટલા થશે? 150 300, 300 ના 50, 350, 350 ગ્રામ અને આ 2 કિલો. ઓકે. આ પ્રમાણે તમે આગળની આ દરેક પ્રવૃત્તિ કરી શકશો. મિત્રો, વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. આ સિવાય તમારે કયા વિષયનું સોલ્યુશન જોઈએ છે તે અમને કોમેન્ટમાં જણાવો, જેથી અમે તે વિષય પર વિડીયો રેકોર્ડ કરી શકીએ. પ્રશ્ન 10 પ્રવૃત્તિ કરવાની છે. આ પ્રમાણે તમે વર્ગ શિક્ષક કરાવે, વિષય શિક્ષક કરાવે તે પ્રમાણે પ્રવૃત્તિ કરવાની છે. તો મિત્રો, અહીંયા વિડીયો આપણે પૂર્ણ કરીએ છીએ. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.